નમસ્કાર દર્શક મિત્રો, પોરકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સૌથી મોટા સમાચાર. જન્માષ્ટમી અને નવરાત્રી બંને બગડશે. અંબાલાલે કરી ભારે વરસાદને લઈને આગાહી. પીએમ ફસલ વીમા યોજના, ખેડૂતોને મોટી રકમ જમા. પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો. સરકારી યોજના મફત મોબાઈલ. આધાર કાર્ડના નિયમો બદલાયા. જો આ કામ નહીં કરો તો થઈ જશે આધાર કાર્ડ બંધ. વાહન ચાલકો ધ્યાન આપે. 2 લાખ રૂપિયા સુધીની દેવા માફ. દર મહિને 5,000 રૂપિયા મળશે. મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. તો મિત્રો, તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા પોરકે ગુજરાતી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જન્માષ્ટમી અને નવરાત્રી બંને બગડશે. એટલે કે મિત્રો, રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે મિત્રો, તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. 15 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ છે તે થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રમણીક વામજાએ માત્ર જન્માષ્ટમી તહેવારો પૂરતી જ આગાહી નથી કરી, પરંતુ તેમણે આગામી સમય સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે નવરાત્રીના સમયગાળા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે. જો આ આગાહી સાચી પડશે તો ખેડૂત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે સારો વરસાદ કૃષિ ઉત્પાદન વેગ આપશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકારી યોજના મફત મોબાઈલ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂત માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમાં કૃષિ વ્યવસાય ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવામાં આવી રહ્યો છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય મહત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડ નિયમો બદલાય. જો આ કામ નહીં કરો તો થઈ જશે આધાર કાર્ડ બંધ. એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ વગર કોઈ કામ થઈ શકતું નથી. બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે 5 વર્ષ ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. બાળકોનું આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે, જેથી બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પીએમ ફસલ વીમા યોજના એટલે કે આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જારી કરવામાં આવશે, જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળશે. આ માહિતી આપતા શ્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયો પણ જાહેર કર્યો હતો. તેમણે એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે આવતી તિથિએ પીડિત ખેડૂતોને 30 લાખ ખેડૂતોના સરકારનો મોટો નિર્ણય એટલે કે મિત્રો, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સબસિડી લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર મંડળીય બેઠકમાં 14.2 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા નાણાકીય વર્ષ 2025 થી 26 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવતા પર જ મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો. એટલે કે કેન્દ્ર માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશમાં રસ્તાઓ પર 100 બાયો ઇથોલ પર ચાલતા વાહનો દોડશે. ગડકરીએ તેનું ભવિષ્યનું ફ્યુલ ગણાવ્યું અને કહ્યું છે કે માત્ર પ્રદૂષણ ઘટશે નહીં, પરંતુ દેશની વિદેશ તેલ પર નિર્ભરતા પણ ઘટશે. ગડકરીએ કહ્યું છે કે ઇથોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2 લાખ સુધી દેવા માફ. એટલે કે એક માહિતી અનુસાર ગુજરાતમાં 53,20,626 ખેડૂતો માટે આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 29,28,639 ખેડૂતો 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની રિસ્તી સુધી એટલે કે માત્ર 10 માસ કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધેલી હતી. ભલે દરેક ખેડૂતો વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધેલી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂત માટે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત
બધી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી દેવા માફ કર્યા છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફી મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવે છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતો માત્ર 2 લાખ રૂપિયા સુધી દેવું માફ કરે તો 90% ખેડૂતો દેવા મુક્તિ થઈ શકે છે, જે ગુજરાતના લાખો ખેડૂતો દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો. મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ એટલે કે સરકાર મહિલાઓ માટે મહિલાઓ સ્વલંબન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસાય છે. આ યોજના હેઠળ મહિલાઓને માટે 307 વિવિધ પ્રકારની વ્યવસાય માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીનું કામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીનું કામ, ભરતગૂંથણ ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધી લોન છે તે આપવામાં આવે છે.